હે મોડો સાયો ભલી ભાતે અવસર આયો તારો આજે મોડો સાયો ભલી ભાતે અવસર આયો તારો આજે મોડો સાયો ભલી ભાતે અવસર આયો। જય માતાજી મિત્રો, તો તમારા બધા લોકોનું હું વિક્રમસિંહ ઝાલા આજના નવા બ્લોગ વિડીયોની અંદર બધા લોકોનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજે તારીખ છે 2/2025 અને વસંત પંચમીનો દાડો છે મિત્રો। તો જે અમારા ગામ રૂવાવીના છે અને રૂવાવી ગામના સંબંધી કોઈ મિત્ર છે એમને બધા લોકોને ખબર છે ગામ રૂવાવીની અંદર વસંત પંચમીના દિવસે શું હોય છે। તો જો જેને ના ખબર એમને કહી દઉં, આજે અમારા ગામની અંદર ભવાની માતાની ઉજવણી નીકળે છે વસંત પંચમીના દિવસે। થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે બ્લોગ શેના ઉપર છે। તો મિત્રો સવારમાં મોર્નિંગમાં ઉઠીને 7, સાડા 7, 6, સાડા 7 વાગે જો આપણે ઉઠી અને સવાર ગામ વચ્ચે ચૂલા પણ ગોદી આવ્યા, ચૂલા ગોદીને આવીને બધું અર્તાનું કામ પતાવી કાઢ્યું છે, માતાજીની પ્રસાદ પણ બનાવી કાઢી છે। તો આજનો મિત્રો વધારાનો બ્લોગ એડ નથી કર્યો કારણ કે આજે ફક્ત બ્લોગ બનશે તો ઉજવણીનો જે તો ઉજવણી ભરાય એનો જ બ્લોગ બનાવવાનો છે, એટલે બધો વધારાનો કોઈ બ્લોગ આપણે એડ કર્યો નથી। અને આજનો પૂરેપૂરો બ્લોગ જોજો તમને મિત્રો બધા લોકોને મજા આવશે। અને બધા લોકોના સમસ્ત ગામની ઉજવણી નીકળે છે 18 આલમની 18 કુંભની વસ્તી ત્યાં આગળ ભેળી થશે, તમને જોવા મળશે મિત્રો અમારા ગામની ભાગોળ કે ગોદર। તો તમે મિત્રો બ્લોગની અંદર કન્ટિન્યુ છો, તમને આજના બ્લોગમાં બતાવશું ઉજવણી, અમારા ભવાની માતાનું મંદિર અને ભવાની માતાના દર્શન પણ કરાવશું। અને રાત્રે મિત્રો છે અમારા ગામની અંદર નાટક પણ હોય છે, તો આજે નાટકનું પણ આયોજન કર્યું છે ભવાની યુવક મંડળ દ્વારા, એનું નામ છે બાત અને હું ક્યાં રાખું। તો એ રાત્રે એનો પણ લાઈવ સેશન આપણે કરી નાખશું। તો લાઈવ સેશનમાં લાઈવમાં જે તમે જોઈ શકો છો નાટક। તો મિત્રો બસ આજના બ્લોગમાં મળીએ થોડી વાર રહીને, જ્યારે ઉજવણી નીકળે ગામની ત્યારે મળીએ, તમને બતાવીએ અમારા ગામની ઉજવણી। હા મિત્રો, આગળનો બ્લોગ જોતા પહેલાં તમારા બધા લોકોને એક કામ કરવાનું છે કે નીચે લાલ કલરનું બટન દે દબાવવાનું છે સબસ્ક્રાઈબનું, જેથી કરીને હું જ્યારે પણ વિડીયો નવા નાખું ત્યારે તમને નોટિફિકેશન પણ મળી રહે। તો મારા વિડીયો ગમતા હોય તો કોમેન્ટ કરજો મિત્રો, અને કોમેન્ટમાં આજે જય ભવાની લખવાનું ભૂલતા નહીં મિત્રો। હે મોડો સાયો ભલી ભાતે અવસર આયો તારો આજે મોડો સાયો ભલી ભાતે અવસર આયો તારો આજે મોડો સાયો ભલી ભાતે અવસર આયો તારો આજે ઓટો મારવા ઘડીક ઓટો મારવા હે મોડો સાયો ભલી ભાતે અવસર આયો તારો આજે મોડો સાયો ભલી ભાતે અવસર આયો તારો આજે ઓટો મારવાય ઘડીક ઓટો મારવાય હે ઘડીક ઓટો મારવાય શહેર હાજરી આલવા આવજે વાગને હોકારે આવજે નંબર માનાકે હાજરી આલવાય ચહર હાજરી આલવાય હે ઘડી કોઈ ઓટો મારવાય ચહર હાજરી આલવાય।
छोटी शहर ઘરમાં પણ છે ભવાની માતાનું, તમે જોઈ શકો છો. એનું કામ થોડું બાકી છે, એમાં પણ હવન કરવાના છે. પછી હવન કરશે તમને બતાવશું મિત્રો. ત્યાં સુધી ભવાની માતાની છે દીવાબત્તી કરી નાખી છે. આ પણ છે ભવાની માતાનું મંદિર, કારણ કે ભવાઈ રમવામાં આવે છે. ભવાઈ રમે છે રાત્રે ગામ વચ્ચે, પણ સવારમાં મોર્નિંગમાં મિત્રો સૌથી પહેલાં ઘૂઘરો મારા ઘરે જ છૂટે છે. આ જગ્યા ઉપર છૂટે છે મિત્રો. ભવાની માનું સ્થાનક છે જૂનું, અને માટીનું હતું પણ એને અમે મોડિફાઈડ કરી અને સ્ટાઇલ બાર લગાવીને કમ્પ્લીટ મંદિર ટાઈપ બનાવી કાઢ્યું છે. પણ થોડું કામ બાકી છે, એટલે કંઈ તૈયાર થઈ નહીં, પણ હવન કરવાના હતા એટલે પછી રાખ્યું છે મિત્રો. પૂનમ ઉપર કદાચ હવન થશે, તમને મળાવીશું. ચલો મિત્રો મળીએ, ઉજવણી જોઈએ તાણ. જય માતાજી. આજનો અવળો પ્રસંગ હોય અને દ્વારિકાધીશ કાળિયા ઠાકર ગુજરાતના ઠાકરને યાદ કરવો હોય ત્યારે હળ હળ ગોમતી ગાજે કે બંગલા આશા બનાયા દ્વારિકાધીશ હે આવી હળ હળ ગોમતી ગાજે આ બંગલા આશા બનાયા બંગલા આશા કેશર ભવાની આવો
રસોઈ અમારા તમામ ભાઈઓની નંબર તમારી ભાઈઓની ફરમાઈશ છે, ખાસ અમારા કનુભાઈની ફરમાઈશ છે અને ગોગા મહારાજને યાદ કરવો છે, ગાહવાવાળાને યાદ કરવો છે ત્યારે કે ગોગજી દોનો ભોગજી નો મારો હુરો आज જોવાળા જોતા રહી છે, બળવાવાળા પડતા રહી છે, આજ જોવાળા જોતા રહી છે, બળવાવાળા પડતા રહી છે, જોવાવાળા જોતા રહી છે, બળવાવાળા પડતા મારા મારી ચહેર મૈયે આખલે ડાડે ઓ આ મારી ચહેર
સારા સારા અધિકારી સેલ્યુટ મારે રાજ રજવાડું ચહેર રૂપિયે રમાડે સારા સારા અધિકારી સેલ્યુટ મારે રાજ રજવાડું ચહેર રૂપિયે રમાડે અમારા ગઢીઓની પુનઈએ માયા રે રચેલા ધનભાઈ ખંભો રજની ચહેર વઈ પડેલા ગઢીઓની પુનઈએ માયા રે રચેલા ધન ભુવન નાગજી ભુવાની ચહેર વઈ પડેલા મારી ખંભો રજની ચહેર વઈએ આ ભલે આપણે અડાડ્યા ખંભોળની ચહેરને યાદ કર્યું હોય નાગજી ભુવાની ચહેરને યાદ કર્યું હોય હે લોકો મારતા તમને રાનો મને માર લોકો મારતા તમને રાનો મને માર મારી ચહેર મઈ ઉપર વરું લેવા મારું જગદંબા માતું જોગણી હનુમાની જપીએ એ જપીએ તિહારા જાપુરે એ માડી અખોટ રે આ આરા સુરમ તમારા દેવડા બને અરે રે એ માડી પાર ગાલટયા પોયા અને તમે બધા દૂર દૂરથી ચાલીને આયા છો એટલે ખાસ આવો મોઘેરા મહેમાનો આયા હોય ત્યારે હે જોને થડી કે મેરી હોશ ને મારે ખેલાણ લાગી જો ખાટ રે થોડી કે મેળી હશે અને મારે કેલાણ લાગી જો ઘાટ રે અરે રે એ અમે જોતા તમારી વાત હાથ કરું ને આવજે
રમવા હોય તો તમે રમી શકો છો. બધી બહેનો ભાઈઓ બધાને વિનંતી ગરબાનું રાઉન્ડ બનાવો. દેહો દેહો હારે રસિયા મારા સિક્કાવાળા ગોળા કાશીરો ઈ હા હે ગોગતી દોનો મારો ગોગતી દોનો
હા હે ઘોઘરિયાળા સાયો ભલી ભાતે અવસર આયો તારો આજે મોઢો સાયો ભલી ભાતે અવસર આયો તારો આજે ઓટો મારવાય ઘડીક ઓટો મારવાય આય હે ઘડીક ઓટો મારવાય શહેર હાજરી ઘડીક ઘૂમરો મારો આવો કાચી કેળનો મોઢો વસાયો ઘડીક ઘૂમરો મારો આવો આવજે હાગને હોકારે આવજે નંબર માંડાકે હાજરી આલવાય ચહર હાજરી આલવાય હે ઘડી કોયોટો હાજરી આલવાય હા મારી ખંભોળતી શહેર હા હાર ગુંથાવું ગુલાબનો શેરીઓ શણગારો તો જય માતાજી મિત્રો, જે આજનો સંપૂર્ણ તમે બ્લોગ જોયો અમારા ગામની ઉજવણીનો બ્લોગ હતો અને જે આખા દિવસની પ્રોસેસ જોઈ તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. કોઈ ભૂલ ચૂક થઈ હોય તો પણ કોમેન્ટ કરજો અને તમે કયા ગામથી વિડીયો જોવો હોય તમારા ગામનું નામ લખજો અને નીચે જય ભવાનીમાં લખજો. મિત્રો અમારા દર મા મહિનાની પોચમી ઉજવણી નીકળે છે અને દર વર્ષે આપણે આ બ્લોગ બનાવીએ છીએ. તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું સુધી. મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને હા, હવે અમે લાઈવ સેશન કરવા જઈ રહ્યા છીએ મિત્રો વીઆર બ્લોગ ની અંદર. તો આટલા સુધી બ્લોગ જોયો હોય અને લાઈવ સેશન જોવું હોય તો તમે ચેનલમાં જઈને લાઈવ સેશનમાં જઈને લાઈવ અમારું જોઈ શકો છો. જેનું નાટકનું નામ છે આજે રાત્રે નાટક છે. નાટકનું નામ છે બાત અને ક્યાં રાખું. તો લાઈવ સેશન જોઈ અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને દ્વારિકાધીશ કાળિયા ઠાકર ગુજરાતના ઠાકરને યાદ કરવો હોય ત્યારે હળ હળ ગોમતી ગાજે કે બંગલા આશા બનાયા
વાળી એ આવી હળ હળ ગોમતી ગાજે આ બંગલા આશા બનાયા આશા બનાયા રે આશા બનાયા આશા બનાયા રે આશા બનાયા હળ હળ ગોમતી ગાજે કે બંગલા આશા બનાયા હે આવી હળ હળ ગોમતી ગાજે આ બંગલા એસા બનાયા આ મારી કાગજી ભુવાની ચહેરા આવો મારી કેસર ભવાની આવો